टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સોમનાથમાં રાજ્યનું સૌથી મોટી ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। 15 હેક્ટર સરકારી જમીન પરનું દબાણ હટાવાયું છે। ₹60 કરોડની જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા। સર્વે નંબર 1851 અને 1852 જમીન પરના ધાર્મિક દબાણોને દૂર કરાયા છે। તો ક્લસ્ટરમાં આવેલી 9 મસ્જિદો 45 પાકા મકાનોને દૂર કરવામાં આવ્યા છે। વહેલી સવારથી સતત 7 કલાક સુધી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। तो 58 जेसीबी 52 ट्रेक्टर 5 डंपर 4 हिटाची मशीन जोड़ाया है। तो 2 हाइड्रा साथे 2 एम्ब्युलन्स 3 फायर फाइटर कामगीरी में जोड़ाया है। दबाण दूर करवानी कार्यवाही में 135 लोगों की अटकायत करवामां आवी छे। तो अधिक जिला मेजिस्ट्रेट 1 सब डिविजन मेजिस्ट्रेट 2 एक्जिक्यूटिव मेजिस्ट्रेट 24 तेमज रेंज आईजी 1 पुलिस अधीक्षक 3 नायब पुलिस अधीक्षक 4 पुलिस इंस्पेक्टर 12 पुलिस सब इंस्पेक्टर 24 तथा पुलिस और एसआरपीएफ ना 788 जवानों ने खड़े पगे हाजर रखाया है। तो सोमनाथ में राज्यનું સૌથી મોટું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 15 હેક્ટર સરકારી જમીન પરનું જે સમગ્ર દબાણ છે તેને હટાવાયું છે। ₹60 કરોડની જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે। सर्वे नंबर 1851 અને 1852 पर जमीन परना जे धार्मिक दबाणों છે તેને दूर કરવામાં આવ્યા છે। ક્લસ્ટરમાં આવેલી 9 મસ્જિદો સાથે 45 પાકા મકાનોને દૂર કરવામાં આવ્યા છે। વહેલી સવારથી સતત 7 કલાક સુધી ડિમોલિશનની કામગીરી ચાલી છે। 58 જેસીબી 52 ટ્રેક્ટર 5 ડમ્પર 4 હિટાચી મશીન જોડાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય જોડાયા છે। જય, શું વધુ જાણકારી ડિમોલિશનની કાર્યવાહીને લઈને? જી સોનલ, વાત કરવામાં આવે તો રાજ્યની અંદર સૌથી મોટું અત્યાર સુધીનું જે ડિમોલેશનની કામગીરી છે તે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે થઈ રહી છે। મહત્વની વાત એ કહી શકાય કે આ ડિમોલેશનની કામગીરી દરમિયાન 15 એકર સરકારી જમીન પરનું જે દબાણ હતું ગેરકાયદેસર, તે દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેની અંદાજિત આ જમીનની કિંમત થઈ રહી છે 60 કરોડથી વધુની કિંમતનું જે આ દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે। સર્વે નંબર 1851 તેમજ 1852 નંબર જે સર્વે નંબરવાળી જમીન હતી તે જમીન પર ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા તે દબાણોને દૂર કરવામાં આવે છે। અત્યારે તો કહી શકાય કે જે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને 1600થી વધુ પોલીસ કર્મીઓ છે તે અત્યારે મોજૂદ છે। બીજી તરફ કહી શકાય કે વહેલી સવારે 5:30 કલાકની આસપાસ જે છે તે આ ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ડિમોલિશનની વાત કરવામાં તો 9 મસ્જિદોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ 45 જેટલા પાકા મકાનો દૂર કરવામાં આવે છે। કહી શકાય કે જેસીબી 58 જેટલા જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો, 4 હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, 2 હાઇડ્રા મશીનનો તેમજ 5 જેટલા ડમ્પર અને 52 જેટલા ટ્રેક્ટરનો ઉપયોગ કરી આ જે ડિમોલેશન હતું 9 મસ્જિદોનું અને 45 પાકા મકાનોનું તે દૂર કરવામાં આવ્યું છે। બીજી તરફ કહી શકાય કે પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર 2 એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાઇટર વિભાગની જે ફાયર ફાઇટર હતા તે 3ને પણ ઘટના સ્થળે રાખવામાં આવે છે ડિમોલિશનના સ્થળે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો કોઈ ઇજાગ્રસ્ત ન થાય તેના માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી। મહત્વની વાત એ કહી શકાય કે દબાણની કામગીરી દરમિયાન જે પોલીસની રૂકાવટ અથવા કે પોલીસને નડતરરૂપ બનતા જે 135 લોકો હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિટેન પણ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે આ રાજ્યનું સૌથી મોટું જે ડિમોલેશન હતું તે સોમનાથની અંદર કરવામાં આવ્યું છે। સોમનાથની અંદર 60 કરોડ જેટલી જમીનનું જે ડિમોલેશન હતું તે સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું છે। જી જય, આભાર આપનો માહિતી બદલ।